સુરતમાં પરિવર્તન ટ્રસ્ટ દ્વારા કોળી સમાજ પરિવર્તન પ્રીમિયર લીગ સિઝન 3 ફાઇનલ મેચનો કાર્યક્રમ યોજાયો હતો. ભીમરાડ ગામમાં આવેલ ગાંધી મેદાન ખાતે કોળી સમાજની પરિવર્તન પ્રીમિયર લીગ સિઝન 3નો ભવ્ય ફાઇનલ સમારોહ યોજાયો. કોળી સમાજ પરિવર્તન ટ્રસ્ટ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરતમાં કોળી સમાજની ક્રિકેટ ફાઇનલ મેચનો ભવ્ય કાર્યક્રમમાં ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરિવર્તન દ્વારા આયોજિત કોળી સમાજ પરિવર્તન પ્રીમિયર લીગ ડે દીપક ઇજારદાર કપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિકેટ ટુર્નામેન્ટ ફાઇનલ મેચમાં બે ટીમો વચ્ચે ટક્કરની મેચ જામી હતી. પરિવર્તન ટ્રસ્ટ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટના ફાઇનલ મેચના સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે સમાજસેવી દીપક ધીરુભાઈ ઇજારદાર સહિત તેમનો પુત્ર ધ્યેય ઇજારદાર ઉપસ્થિત રહ્યા હતા. સાથે ટુર્નામેન્ટના ફાઇનલ મેચમાં મુખ્ય મહેમાન તરીકે છોટુભાઈ પાટીલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. ફાઇનલ મેચમાં છેલ્લી ઓવરમાં રોમાંચક માહોલ જામ્યો હતો, તો વિજેતા ટીમને ટ્રોફી તથા ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા. દીપકભાઈ ઇજારદાર દ્વારા વિજેતા ટીમને ટ્રોફી આપી શુભેચ્છા પાઠવવામાં આવી. વિજેતા ટીમની જીત બાદ બંનેના ટીમના ખેલાડીઓ સાથે દીપકભાઈ ઇજારદારે ડાન્સ કરી જીતનો ઉત્સવ મનાવ્યો હતો. આ ફાઇનલ નું ગ્રાન્ડ ફિનાલે કહેવાય. એ ગ્રાન્ડ ફિનાલે એ દીપક ઇજારદાર કપનું આજે ફાઇનલ મેચ રમાઈ ગઈ અહીંયા, અને જે ભવ્યાથી ભવ્ય પ્રકાશ પરિવર્તન ટ્રસ્ટ કોળી સમાજના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ આ ટુર્નામેન્ટ આયોજિત કરી છે. એમના ઘણા બધા સહયોગી એ કઈ પરિવર્તન ટ્રસ્ટ કોળી સમાજ એટલે શું? સમાજ કોળી સમાજમાં જે કુરિવાજો ચાલી આવેલા છે તેને સમાજનું પરિવર્તન કરવાનું કોળી પટેલ કાંઠાદેવના કોળી પટેલ સમાજનું પરિવર્તન કરવાનું આ ટ્રસ્ટ શરૂ કર્યું છે. પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર પોતે એન્જિનિયર છે અને એના પ્રમુખ છે. કાંઠાદેવા કોળી પટેલ સમાજના પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર ઓર્ગેનાઇઝિંગ થી આ ટુર્નામેન્ટ યોજાય છે. બળવંતભાઈ પટેલ લલુભાઈ પટેલ એમણે આ ક્રિકેટ મેદાન જ્યાં ભીમરાડ ક્રિકેટ ગ્રાઉન્ડ એ એમણે જ બનાવ્યું છે, જ્યાં બધાના સ્પીચ પ્રમાણે, છોટુભાઈ પટેલની સ્પીચ પ્રમાણે, પ્રકાશભાઈની સ્પીચ પ્રમાણે 1930માં આઝાદી પહેલા જયારે ઓંબીની જન્મ થયેલો, જન્મના 37 વર્ષ પહેલા આ સ્પીચ પર મહાત્મા ગાંધી, મોહનદાસ કરમચંદ ગાંધીએ એને અહિંસાના પૂજારી બની બેરિસ્ટર હતા જોહાનિસબર્ગના, કોટ પહેરતા કઈ એમને કઈ થયું અંગ્રેજોને ભગાડવા જોઈએ એટલે 1930માં અહીંયા ગાંધીજી મહાત્મા ગાંધીજીએ અહીંયા પીચ પર બાઇટ્સ આપેલી, તેનું બીડું પછી બળવંતભાઈ લલભાઈ પટેલ એમણે આ ભીમરાડ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવ્યું છે, જે હમણાં કહેવાય છે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની પીચ ગ્રાઉન્ડ કરતા સેકન્ડ નંબરનું છે. કદાચ ફર્સ્ટ નંબરનું બની જશે આવતા વર્ષે. આ ગ્રાઉન્ડ છે ને બળવંતભાઈએ બનાવ્યું છે, એનું મેન્ટેનન્સ એ કરે છે એમના ખર્ચે. પાછું એને પેવેલિયન છે તે ગાંધી આશ્રમ પાછો એવું ને એમણે. આજે મોક્ષ ક્રિકેટ ક્લબ કોળી પટેલ